યશોદાનો કાનો નંદજીનો લાલો હે યશોદાનો કાનો અને નંદજીનો લાલો રાધાજીનો પ્યારો એ તો સુદામાનો વાલો આખા જગતનો સરદાર ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા યશોદાનો કાનો એ તો નંદજીનો લાલો રાધાજીનો પ્યારો એ તો સુદામાનો વાલો આખા જગતનો સરદાર ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા નસીબની પાંદડી એક હાથે ચક્ર ને બીજા હાથે વાંસળી તારે એની બદલી નાખે નસીબની પાંદડી માતા દેવકીનો બાળ મારા કંસનો એ કાળ એ ગાયોનો ગોવાળ રાખે હવની સંભાળ રાખા જગતનો સરદાર ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા આંગળીએ ઝાલી દે ગોવર્ધન ચપટી તાંદુર લઈ કરી દે તું ધન ધન હો મુરમુ ગુટ વાળો વાંસળી વગાડે જગ આખાને એ તો ઘેલું ને લગાડે હો માખણ મિશ્રીનો શોખીન શામાર્યો અવતારી દે જેને ઠાકર તું માર્યો માખણ મિશ્રીનો શોખીન શામાર્યો અવતારી દે જેને ઠાકર તું માર્યો ઓ ગોકુલ ગીરધારી મારા કૃષ્ણ મોરારી તારી લીલા છે આખા આ જગતથી રે ન્યારી આખા જગતનો સરદાર ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા કરમનો ચોપડો છે ઠાકરના હાથમાં મોજ મજા છે મારે માધવના રાજમાં હો હજાર હાથ વાળો મારો ઠાકર છે દુઃખ ના ભાળે જે એના શરણ છે હો રજવાડી પાઘડીને રજવાડી ઠાક છે મારા ઠાકરની તો અલગ જ વાંક છે રજવાડી પાઘડીને રજવાડી ઠાક છે મારા ઠાકરની તો અલગ જ વાંક છે એ કાનુડો કાળો એ તો મોર પીંછવાળો ધોળી ધજાવાળો મારા દ્વારિકા વાળો આખા જગતનો સરદાર ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા ઠાકર મારો રાજા ધીરા વાહ વગર તારીફ અહીંયા થોડીક અહીંયા ઉઘરાણી કરવા જેટલી જગ્યા આપી દો બેન ઓ બેન અહીંયા આવવા જવાની જગ્યા આપી દો બહુ મહેરબાની કેટલા જણા તાળીઓ પાડીએ હાથ ઊંચો કરો દો આપ કેમેરો ફેરવી દો કેમેરો ફેરવી દો પેલો હાથ ઊંચા કરી તાળીઓ પાડો જોશથી વાળો
હવે આ કટિંગ છે ને દરેક ડાન્સ પછી મૂકતા રહેજો ને લોકો પણ બહુ પબ્લિક હતી અને બહુ મોજીલી હતી. કેમ આમ કરો છો? થોડાક મોજમાં રહો. આ જો હનુમાનજી પોતે બોલે આવું જોશ જોઈએ. હવે આમ તો સની દેઓલના ડાન્સ કરે છે પણ અમે નક્કી કર્યું કે પહેલું ભક્તિનું ગીત કરવું. પહેલું ભક્તિનું ગીત કરવું એટલે સની દેઓલ ભક્તિના ગીતમાં દાદાના ગીતમાં કંઈક અલગ કરશે. મારી ઓળખાણ તમને થોડીક વાર પછી આપી, તમને બહુ પાકી પડી જશે. પણ આપણે પહેલાં નિયારે જવા દો, ગાડીને જવા દો. ધ્યાન રાખજો, ગાડીને વાગે નહીં એનું ધ્યાન રાખજો તમે. અરે ગાડી તમને ના વાગે. હા ચેતીને રાખો. હારા ગાડી અને લાડી ગમે ત્યારે સ્વભાવ બગડે. સાચી વાત બેટા? લાડી એટલે ખબર છે ને? હા તો બરાબર છે. હું કહું ને આવો પાજી આવો.